સુરતના માંડવીમાં નહેર તૂટી જવાનો મામલો. ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. દર્શન નાયકે કહ્યું 1000 કરોડના ખર્ચે અગાઉ નહેર રિપેર કરવામાં આવી હતી. આમ છતાં નહેરમાં કેમ ભંગાણ પડી રહ્યું છે? જમણા કાંઠા કેનાલમાં નહેરમાં 12 વખત ભંગાણ પડ્યું. હજુ પણ નહેરમાં ભંગાણ પડી રહ્યા છે. ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ. 100 કિલોમીટર વિસ્તારમાં 50 સ્થળોએ કાચા કામ છે. આ જ વિસ્તારમાં વારંવાર ભંગાણ થાય છે અને ખેડૂતોને નુકસાન થાય છે. જમણા કાંઠાની નહેર તૂટી છે ત્યારે આ બાબતને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા દર્શનભાઈ નાયક આપણી સાથે મોજૂદ છે. દર્શનભાઈ, કયા પ્રકારનો પત્ર લખ્યો છે અને શું મુદ્દા ટાંકવામાં આવ્યા? ખેડૂતોની જીવાદોરી સમાન આ ઉકાઈ ડેમમાંથી જે જમણા કાંઠા કાકરાપારમાં વારંવાર આવી ઘટના બનવાને કારણે ખેડૂતોના ઉનાળાનો પાક સુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને અગાઉ પણ પત્ર લખીને વિનંતી કરી હતી અને આજે પણ વિનંતી કરી છે કે લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને નહેરનું જે લાઇનિંગનું કામ કરવામાં આવ્યું હતું અને તે વખતે 80 થી 90 દિવસ સુધી આ નહેરનું પાણી વહાવવાનું બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ તમે જો તો લગભગ માંડવી તાલુકામાં જ આવું પાણીમાં કાયમ ભંગાણ પડે છે અને આ ભંગાણ એક વખત નહીં પરંતુ લગભગ 12 વખત જેવી ઘટના આ ઉકાઈ જમણા કાંઠા વિભાગમાં બની છે. લગભગ 50 જેટલા સ્ટ્રક્ચરો જે કાચા છે એ સ્ટ્રક્ચરો આજે પણ એ કાચી હાલતમાં જે 1957 થી 64 સુધીમાં બન્યા હતા ત્યારે અધિકારીઓ સાથે વાત કરતા અને સરકારમાં પણ એક વિનંતી કરતા કે નહેરનું લાઇનિંગનું કામ જો 1000 કરોડ રૂપિયામાં કર્યું હોય તો આ 50 સ્ટ્રક્ચરો કેમ બનાવવામાં ન આવ્યા હતા અને આનો આજે કોઈ સીધો ભોગ બનતો હોય તો આ ખેડૂતો બન્યા છે અને આ ઘટનાની સમગ્ર તપાસ થવી જોઈએ. જે કોઈ કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું છે, જેમણે આવો ભ્રષ્ટાચાર કર્યો છે કે જે અધિકારીઓની બેદરકારી હોય એ અધિકારીની સામે પગલાં લેવાવા જોઈએ. આ જમણા કાંઠામાં 0 થી 153 સુધી એટલે લગભગ 100 કિલોમીટર સુધીના વિસ્તારમાં 55,000 હેક્ટર જેટલી જમીનનું આના મારફત પિયત કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની લગભગ 4 થી 5 સુગર ફેક્ટરીના શેરડી પકવતા ખેડૂતો આ નહેરના કેનાલ મારફત જ પાણીનું સિંચાઈ કરે છે. એટલા જ પ્રમાણમાં નાની નાની મંડળીઓ ડાંગરનો પાક લે છે. તમે કલ્પના કરો કે 12 વખત આવી ઘટના બની હોય અને લગભગ આને રિપેર કરતા આ ભંગારને પણ રિપેર કરતા 4 થી 5 દિવસનો સમય લાગે અને 4 થી 5 દિવસમાં આ ઉનાળામાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે, શાકભાજીનો પાક પણ તૈયાર હોય છે. તો કેટલું મોટું નુકસાન થવાનું છે અને કેટલો ખર્ચ કર્યા પછી પણ આ પરિસ્થિતિ એવી ને એવી રહેવાની છે. નવાઈની વાત એ છે કે ભૂતકાળમાં 2800 ક્યુસેસ જેટલું પાણી આ નહેરમાં છોડવાથી લગભગ ટેલ સુધી પાણી સરળતાથી પહોંચી જતું હતું. આજે આ જમણા કાંઠામાં 3500 ક્યુસેસનું પાણી છોડવા પછી પણ ટેલના વિસ્તારમાં ખેડૂતોને પાણી મળતું નથી. કેટલા દિવસ સુધી ખેડૂતના પાકને પાણી ન મળવાના કારણે સુકાઈ જવાની ઘટનાઓ બને છે. નવાઈની વાત એ છે કે જૂના સ્ટ્રક્ચરોને કારણે એની કેપેસિટી નહેરની લગભગ 2800 થી 2900 જેટલી જ ક્યુસેસની છે. એટલે વધારાનું પ્રેશર કરવાથી આવા સ્ટ્રક્ચરો વારંવાર તૂટી જાય છે. એટલે સરકારને પણ વિનંતી કરીએ કે આ જે 50 સ્ટ્રક્ચરો છે તે કયા અધિક્ષક ઇજનેરે ભૂતકાળમાં જ્યારે નહેરનું કામ ચાલુ હતું તો ત્યારે આ સ્ટ્રક્ચરો કેમ બનાવવામાં આવ્યા એ સમગ્ર બાબતની વિનંતી કરતો પત્ર લખીને જે કોઈ જવાબદાર હોય એ ભ્રષ્ટાચાર થયો હોય, અધિકારીની બેદરકારી હોય અને ખેડૂતોને જે કોઈ નુકસાન થયું છે એ વળતર પણ આ માંગણી મળવી જોઈએ એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે.